બારડોલીના ગામડાઓમાં થયું ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો। બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો। બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું। ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું। ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું। પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો। તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ। તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો। સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતાં વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ। ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો। જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મેંદરડાના જંગર અને ભાલછેલ ગામે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે, તો માળિયાના જંગર ગામે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મેંદરડાના ભાલછેલ ગામે અડદના પાકને નુકસાન થયું છે। સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। માવઠાએ માઠી દશા બેસાડી છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને મુશ્કેલી એવી આવી છે કે 4 મહિનાની મહેનત માથે પડી ગઈ છે। હવે ચોમાસું સિઝન કેમ લેશે તેને લઈ ચિંતામાં સરી પડ્યો છે તાત। ચોમાસા પહેલા ચોમાસા જેવી ભરપૂર આફત। 4 મહિનાની મહેનત ગઈ પાણીમાં। સુરતમાં ડાંગરને નુકસાન, જૂનાગઢમાં કેરીનો કચ્છરઘાણ, ભાવ ન મળતા ભાવનગરમાં ડુંગળી પર ફેરવાયો રોટાવેટર। આ દ્રશ્યો છે વણ નોતરેલી આફતના। આ દ્રશ્યો છે મહેનત પર ફરેલા પાણીના। આ દ્રશ્યો છે બરબાદીના। આગાહી મુજબ કુદરતે એવો કોપ વરસાવ્યો કે ઊભો પાક ક્યાંયનો ન રહ્યો। હવે ના તો તેને ઘરમાં રખાય તેમ છે, ન તો વેચાય તેમ છે। વહેલી સવારથી મંડાયેલા માવઠાએ શહેર હોય કે ગામ કોઈને કોરા ન મૂક્યા। રસ્તા પર નદી વહેવા લાગી તો ગામના ખેતરો તળાવ બની ગયા। હવામાન વિભાગની આગાહી મુજબ સૌથી વધુ કમોસમી વરસાદ સુરતમાં ખાબક્યો, જો કે આ વરસાદ જેવો તેવો ન હતો। જુઓ આ વરસાદી ઝાપટાએ તો ખેતરને જાણે તળાવ બનાવી દીધું। વરસાદના કારણે ડાંગરનો પાક ધોવાઈ ગયો અને વરસતા વરસાદમાં તાત રાતા પાણીએ રડવા મજબૂર બન્યો। ખેડૂતો હજુ મીઠી નીંદરમાંથી ઉઠે તે પહેલા જ ડાંગર પર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। ભેસાણ નજીક રોડ પર સુકવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી ગઈ। હવામાન વિભાગ દ્વારા 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો વાવણી માટે તૈયાર છે। જૂનું ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સુકાવવામાં આવ્યો હતો કે જે પ્રકારે આ ડાંગર છે વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી। ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે, ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સુકાવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી, પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માંગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે। એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। ખેડૂતો પણ હવે તેને જોઈને કહી રહ્યા છે કે તેમણે કુદરતનું ક્યાં કંઈ બગાડ્યું હતું, તો આવી આફત તેમના માથે પાડી। ખેડૂતોને નુકસાન જ નુકસાન છે। આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને। તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે। આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે। ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે। મારા રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો તાત કહેવાય
તો તમે જગતના ટાર એટલે કે પીટા, તો એને નુકસાન ઘણું બધું થયું છે. તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે. સુરત પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો સોથ. ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ. ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતોએ ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું. એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે. અગાઉ ડુંગળીમાં 250 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો. મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિમણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો. જે સફેદ ડુંગળી 60 રૂપિયા કિલોએ વેચાતી હતી તે 1 રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો. મહુવા યાર્ડમાં બુધવારે 1.75 લાખ ગુણીની આવક થઈ. ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. યાર્ડમાં લઈ જવાનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે 80 વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. સમગ્ર પાક નાશ કરી દીધો. આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. તો 22, 23, 24 અને 25 મે દરમિયાન વાવાઝોડું બનશે અને 28, 29 તેમજ 30 સુધી ગુજરાતમાં તેની અસર પણ રહેશે. તો પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તો વાવાઝોડું તબાહી પણ મચાવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે તે પ્રકારનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. તો આજે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બનશે અને તે તબદીલ થઈને લગભગ 22, 23, 24, 25માં વાવાઝોડું બનશે. વાવાઝોડું તીવ્ર છે. લગભગ 100 કિલોમીટર જો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે. ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લેશે અને પાછું પરત ગુજરાત તરફ આવશે. હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પેરામીટરમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે. એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે. શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે. પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહેશે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મેથી ઓનવર્ડ થશે. હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મી આસપાસ આવવાની શક્યતા રહે. કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહેશે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે.